કેમ છો મિત્રો? મજામાં? મતલબ આ સવારમાં મતલબ વહેલા ઉઠીને તૈયાર થઈ ગયો હતો. એન્ડ એના પછી તો તમને ખબર જ છે કે કેટલા વાગે ઉઠ્યો છું. હું એકચ્યુઅલી ઉઠ્યો તો મતલબ સવારે 11:30 વાગ્યાની આસપાસ. અને પછી મતલબ તૈયાર થઈને ચાય નાસ્તો કર્યો. અને એના પછી આવી ગયો તો હું ઉપર, मतलब टेरेस ऊपर पतंग जगाने માટે. सो आज वो मतलब अभी मैंने बस नॉर्मली वैसे कोई ज़्यादा नए कपड़े नहीं पहने थे, बस नॉर्मली जैसे पहने थे. एंड उसके बाद मैं पतंग और डोरी लेके आ चुका था अपने टेरेस पर. सो एक्चुअली मेरे निचले वाला टेरेस है. हमारे पास 2 टेरेस है, एक ये वाला एंड इसके ऊपर के हाइट वाला. सो अभी बस नीचे ही था एंड अभी थोड़ा बहुत मतलब पतंग वतंग चगाया मैंने. एंड अभी तो मतलब અત્યારે તો નીચે જ છું અને હવે જોઈએ થોડી વાર રહીને ટાઈમ મળશે તો ઉપર જઈશું આપણે. તો અત્યારે મતલબ સામને મતલબ શાયદ કંઈક થયું છે. ના, આઈ થિંક અત્યારે તો કશું નથી. તો જોઈએ આપણે મતલબ. એન્ડ મેં તમને કીધું હતું પહેલાં કે હું ઉપરના ટેરેસ ઉપર આવવાનો છું. તો બસ અત્યારે હું ને મારી બેન બંને આવી ગયા છે ઉપરના જો મતલબ ટોપ ફ્લોર વાले ટેરેસ પર. સો અત્યારે તો બસ મતલબ સવારના અરાઉન્ડ 2-3 કલાક અમે પતંગ ચગાવ્યા હતા. અને એના પછી અત્યારે પણ ચાલુ જ છે. એન્ડ મતલબ પતંગ ચગાવવાનું મજા ક્યારે આવે તમે લોકોને પણ ખબર હશે કે નવા પતંગને કિન્ને બાંધવા કરતાં જો જૂના પતંગ જે લૂંટેલા હોય એમાં વધારે મજા આવે. સો મને પણ એ જ મજા આવે. તો એ જ પતંગ મેં લાવીને રાખ્યા હતા. મતલબ થોડા बहुत લૂંટ્યા હતા અમને એન્ડ થોડા बहुत મતલબ ધાબાની આસપાસ મળી રહે. તો એ પતંગ લાવીને મેં ચગાવવાનું મતલબ ચાલુ કરી દીધા હતા. એન્ડ અત્યારે તો બસ ઉપર જ છીએ. અત્યાર સુધી મતલબ 7-8 રાઉન્ડ પતંગ તો ચગાવી દીધા. એન્ડ બસ અત્યારે પણ ચાલુ જ છે. એન્ડ આ વખતે મતલબ ઉત્તરાયણ મતલબ ઘણી ઓછી છે. નકર પહેલાં આપણે જાણે મતલબ ચાઇલ્ડહુડમાં હતા ત્યારે તો મતલબ ઉત્તરાયણ બહુ વધારે દેખાતી હતી અને મતલબ આકાશમાં પણ પતંગ દેખાતા હતા. અને અત્યારે ઓલમોસ્ટ મતલબ બધું ઓછું થઈ ગયું છે. અને અત્યારે જોયું તો અમે મતલબ મોસ્ટ ઓફ પબ્લિક બહાર સિટી તરફ જઈ રહી છે. તો ગામમાં અત્યારે ઓછું હોય છે મતલબ ઉત્તરાયણ દરેક તહેવાર. સો એ અત્યારે ખબર પડે છે તહેવાર ઉપર. સો ચલીએ અભી મારો પતંગ ઉપર જ છે. એન્ડ ગાઈઝ મતલબ થોડું ગડબડ રહેશે કારણ કે મતલબ અમદાવાદમાં તો मतलब मोस्ट ऑफ मारो हिंदी जो है तो इसीलिए मतलब थोड़ा बहुत गुजराती में. સો અત્યારે બસ ચાલુ જ છે અને મેં કેમેરો એકચ્યુઅલી નીચે સેટ કરી દીધો હતો કારણ કે મારી બેન ત્યાં સામે બેઠી છે એન્ડ અમારું ચાલે છે અહીંયા મતલબ પ્રાઇવેટ પતંગોત્સવ. સો ચલીએ ફિર. મતલબ મેં એકચ્યુઅલી ગટ્ટા ઉપર જ ચાલુ કર્યું છે ચગાવવાનું. એકચ્યુઅલી ફિરકી પણ છે પણ ફિરકી ઉપર મજા નથી આવતી. તો મતલબ ગટ્ટા ઉપર અલગ અલગ ટાઈપની દોરીઓ મતલબ ભેગી કરેલી હતી મેં. તો બસ એ જ ચાલુ છે. કોણ કોણ ગટ્ટા ઉપર ચગાવે છે કમેન્ટ કરજો पर्सनल में. एंड आज नो व्लॉग ऐसे मतलब काफ़ी लेट स्टार्ट हुआ था मेरा, लेकिन फिर भी. एंड ये व्लॉग मतलब मिक्स ऑफ रहेगा जैसे गुजराती प्लस हिंदी. सो कैसा लगा वो आप कमेंट में बता देना मेरे को. सो चलो बस અત્યારે અમારું ચાલુ જ છે મતલબ 4-5 પતંગ તો ચગાવી દીધા હતા. એન્ડ એના પછી પણ હજુ ચાલુ છે. એન્ડ એક અત્યારે ચાઇના દોરી તો બંધ જ છે. તો એન્ડ અત્યારે બસ ચાલુ છે અમારું પતંગનું. અને એક પતંગ ઉપર મેં અરાઉન્ડ 4 જેટલી ઉડાડેલી છે સામેની. સામે મતલબ કોઈ પણ હોઈ શકે.
એન્ડ એના પછી મિત્રો મને જાણવા મળ્યું હતું કે નીચે કંઈક મતલબ પ્રોબ્લેમ થઈ છે કે સામને હતું ત્યાં અરાઉન્ડ કોકનું છોકરું મતલબ નીચે પડી ગયું હતું અરાઉન્ડ મતલબ ચક્કર ખાઈને. તો ત્યાંને મતલબ થોડું બહોત વાગ્યું હતું માથામાં, તો એ લોકો એને હોસ્પિટલ લઈ ગયા છે. તો એ પણ મતલબ ખબર પડશે કેવી हालत છે. सो एना પછી रात था. सो चलो गाइस फिर ब्लॉग को एंड करते हैं हम हिंदी में. सो चलिए फिर आज का वीडियो इतना ही रहेगा. आई होप सो आपको वीडियो पसंद आया होगा. तो आज मतलब पूरे दिन पतंग चगाते चगाते मेरा हाथ भी मतलब थोड़ा बहुत दर्द होने लगा था अभी, क्योंकि पहले से मतलब थोड़ा बहुत प्रॉब्लम है इसमें. सो मतलब ठंड के कारण. तो चलिए फिर आज का वीडियो इतना ही रहेगा. आई होप सो आपको वीडियो पसंद आया होगा. तो मिलते हैं फिर अगले वीडियो में. लाइक शेयर सब्सक्राइब. थैंक्स फॉर वॉचिंग. बाय बाय.